સર આ ઉપરાંત મને ક્યારેક ડાયરી રાઇટિંગનો અને શોર્ટ ફિલ્મ જોવાનો શોખ છે. ડાયરી લખવાથી શું ફાયદો થાય? સર એ પર્સન ટુ પર્સન ડિપેન્ડ હા, કરે નહીં, છે આપણે શું થાય? હા આપણા સર માટે જ પૂછ્યું. મને હું ફાયદો તો લખતો નથી એટલે. યસ સર. જેમ કે સર હું મારા ગોલ લખું છું તો મને આઈડિયા રહે છે કે મારા ગોલ મેં કયા લખેલા છે કેટલા અંશ સુધી પૂર્ણ થયેલા છે. આ ઉપરાંત સર જ્યારે કોઈ એક્સપિરિયન્સ કે ઇવેન્ટને આપણે નોટ કરીએ છીએ તો સર એ વસ્તુ એક શીખવે છે કે ગમે તેવો સમય હશે એ જતો રહેશે. કદાચ મારો કોઈ ખરાબ એક્સપિરિયન્સ લખેલો હશે કે સારો લખેલો હશે. આ ઉપરાંત સર એક મેમરીઝનું વર્ક કરે છે. આજુબાજુમાં ભાઈ બહેન સાથે કોઈ ખરાબ ઘટના બની હોય તો આખો દિવસ પેલું મૂંઝવણમાં રહીએ, પછી Yes, સાંજે sir. લખી દઈએ તો રિલેક્સ થઈ જાય, એવું બને? હા યસ સર, સ્ટ્રેસ મેનેજમેન્ટમાં સૌથી મોટો રોલ એનો છે એમ કહી શકું. કોઈને કહી ના શકીએ ઘણી વાર એવું. હા સર. આપણે સંબંધ બગડી જાય વધારે કહીએ. સ્પેશિયલી સર એના જ્યારે કરતાં શાંતિથી લખી દઈએ તો યસ સર. જે મનમાં જે ઉભરો હોય બહાર આવી જાય, વરાળ હોય બહાર આવી જાય, એવું. યસ સર, તો હું સ્પેશિયલી પણ શરૂ કરું એવું લાગે. યસ સર, કરવું જોઈએ. કરવું જોઈએ. યસ સર. સ્પેશિયલી સિવિલ સર્વિસમાં આવ્યા પછી એ વસ્તુ વધારે થતી હોય કે હા, હા. ઘણીવાર સ્ટ્રેસ આવી જાય કે ટેન્શન થવા લાગે શું થશે, તો ત્યાં બહુ હેલ્પફુલ થાય છે ડાયરી.